અને પાર્ટીનો આદેશથી આ લોકોને ચૂંટણી લડવાની નથી. હવે આ ધરતીકંપ પેલાની મૂવમેન્ટ છે. મૂવમેન્ટ ઓલી આફ્ટર શોક આવે ને ધીમા ધીમા, એ આફ્ટર શોકની શરૂઆત છે. જે કચ્છમાં આવ્યો હતો ને એવો હવે 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 તમને મને જોવા મળશે. આભાર. આભાર. અને લલિતભાઈ તમે તો બહુ અનુભવી છો. રોનકભાઈ તમે તો બહુ અનુભવી છો. તમે પેલા ખજૂરિયા મજૂરિયા વાળી કરી એ આફ્ટર શોક, એ શોક આપવામાં તમે હતા. અને તમે તો પાછા ત્યાંથી જઈને કોંગ્રેસમાં બહુ બધા શોખ જોઈ લીધા, બહુ બધા શોખ જોઈ લીધા. રાજનીતિમાં આવા ઝટકા આવતા રહે છે. પણ હકીકત એ છે રાજનીતિમાં દેખાય છે તે હોતું નથી. હું ફરીથી કહું છું દેખાય છે તે હોતું નથી. રંજનબેનના ચૂંટણી નહીં લડવા પાછળનું કારણ જ્યોતિબેનનો વિરોધ એ નથી. એક પરિબળ હોઈ શકે, એ સિવાયનું બહુ બધું હશે.